નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ મકવાણા રાજીનામું આપ્યું। અમદાવાદ ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ મકવાણાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે ધોળકા નગરપાલિકાની ચૂંટણીમાં તમામ વર્ગના ઉમેદવારોને ટિકિટ આપવાનું આયોજન ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મેં કર્યું હતું, પરંતુ મેં નક્કી કરેલા ઉમેદવારોને કોંગ્રેસ પાર્ટીએ મેન્ડેટ ન આપતા મારી માન મર્યાદા જળવાઈ નથી। આથી હું ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી મારું રાજીનામું આપું છું। હું કોંગ્રેસ પક્ષમાં હતો, છું અને રહીશ। કોંગ્રેસના કાર્યકર્તા તરીકે હું મારી સેવા આપતો રહીશ। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા। ઉમેદવારો બાબતે તો હું અને મારા ઉમેદવારો બધા જ હું ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે રાજીનામું આપું છું અને મેં આ રાજીનામું મારા જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ ગોહિલને હેન્ડ ટુ હેન્ડ આપેલું છે અને એમણે સ્વીકારેલું છે। અને મારા જ્ઞાતિ સમીકરણના સેટ કરેલા ઉમેદવારો જે ના મળતા મેન્ડેટ ના મળતા હોય તો હું એટલા માટે જ મારા ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે રાજીનામું આપું છું। હું કોંગ્રેસનો વફાદાર સૈનિક હતો, છું અને રહીશ।